મારા લગ્નની પહેલી સવારે જ્યારે મેં મારી આશાઓ સાથે મારા સાસરિયામાં પહેલી રસોઈમાં ખીર બનાવી, તો સાસુએ તેને બધાની સામે ગટરમાં વહાવી દીધી. સસરાજીનું ઝેરીલું સ્મિત અને તેમના મહેણા કે તમારા જેવી નાના શહેરની છોકરીઓ માત્ર અમારા પૈસા પર જલસા કરવા આવે છે, મારા દિલના દરેક ટુકડાને ચીરી નાખ્યા. મને ઘરની એક સામાન્ય વહુ સમજીને તેમણે મારું અપમાન કરવામાં કોઈ કસર ન છોડી. તેમને લાગ્યું કે હું રડીને મારા પિયર ભાગી જઈશ, પરંતુ તેમને એ નહોતી ખબર કે જે મોટા કોર્પોરેટ હાઉસના જોરે તેઓ પોતાનો વટ જમાવે છે અને જે મલ્ટીનેશનલ બેંકમાંથી તેઓ કરોડોની બિઝનેસ લોન લેવા માટે આજે સાંજે મારા પતિને ઓફિસ મોકલવાના છે, તે લોન કમિટીની ચેરપર્સન કોઈ બીજું નહીં પણ હું પોતે જ છું. કારણ કે મારા માટે તો એ દિવસ કોઈ સપના જેવો હતો. જ્યારે મેં લગ્નના જોડામાં મારા સાસરિયામાં પગ મૂક્યો હતો, મારા પિતાએ પોતાની આખી જમાપૂંજી લગાવી દીધી હતી અને મને એક એવા પરિવારમાં પરણાવી હતી જેને શહેરમાં બહુ ઇજ્જતની નજરે જોવામાં આવતો હતો. મને લાગ્યું હતું કે હવે મારી જિંદગી એક નવી ઉડાન ભરવા માટે તૈયાર છે. રોહન મારા પતિ એક શાંત અને ગંભીર માણસ હતા, અથવા ઓછામાં ઓછું લગ્ન દરમિયાન મને એવું જ લાગ્યું હતું. પરંતુ વિદાયના બીજા જ દિવસે જ્યારે હું પહેલી રસોઈની વિધિ માટે રસોડામાં ગઈ, ત્યારે મેં મારી તરફથી પૂરો પ્રયત્ન કર્યો કે બધું સારું થાય. મેં ખૂબ મહેનતથી દૂધ ઉકાળીને ઘટ કર્યું હતું, જેમાં એલચી અને કેસરની સુગંધ ભેળાઈ હતી. જ્યારે મેં એક ખીર પીરસી તો સાસુએ તેની સામે એક નજર નાખી અને ચહેરા પર એક વિચિત્ર નફરત બતાવતા સીધો હાથથી વાટકો ફેંકી દીધો. આખી ખીર ગટરમાં વહી ગઈ અને સાથે જ મારી આશાઓ પણ. સસરાજી તે સમયે હોલમાં બેઠા હતા. તેમણે જે કહ્યું તેણે મારા કાન સન કરી દીધા. તેમણે મારી તરફ જોયા વગર જ કહ્યું કે નાના શહેરની છોકરીઓની આ જ ઓકાત હોય છે. અમારે ત્યાં અમીરીનો અર્થ અલગ છે. તું તો બસ અમારા પૈસા પર જલસા કરવા આવી છે. હું ત્યાં સ્તબ્ધ થઈને ઊભી રહી. આંખોમાં આંસુ હતા, પણ હું તેને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી. મને લાગ્યું કે કદાચ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, કદાચ હું તેમના રસ્તાથી નથી. એટલે જે તેમણે કહ્યું, મેં તે દિવસથી મારી એક નવી જિંદગી શરૂ કરી, જે મારી ઓળખ તે ઘરની વહુ તરીકે નહીં પણ એક નકામી વસ્તુ તરીકે હતી. રોહન, જે મને પ્રેમનું વચન આપીને લાવ્યા હતા, તે દિવસે પછી મૌન થઈ ગયા. તેઓ કાં તો પોતાની ઓફિસમાં વ્યસ્ત રહેતા અથવા પોતાના પિતા સામે મારી તરફ જોઈ પણ શકતા નહોતા. મને રસોડાનું કામ, ઘરની સફાઈ અને સાસરીવાળાના ટોણા ખોટા ઠપકા સિવાય કંઈ મળતું નહોતું. રાત્રે જ્યારે હું તે રૂમમાં એકલી હતી, ત્યારે છત તરફ જોતી રહેતી અને વિચારતી કે શું આજ મારા લગ્ન છે? શું હું બસ આ અપમાન સહન કરવા માટે જ બની છું? સસરાજીનો બિઝનેસ બહુ મોટો હતો અને તેઓ અવારનવાર ઘરે પોતાના ક્લાયન્ટ્સને બોલાવતા હતા. હું પડદા પાછળથી જોતી કે તે લોકો કેવી કેવી ડીલ્સ કરે છે. મારું દિલ બહુ દુભાતું જ્યારે હું જોતી કે તેઓ લોકોને કેવી રીતે છેતરે છે, પરંતુ મારો અવાજ સાંભળવાવાળું કોઈ નહોતું. હું તે ઘરમાં એક કેદીની જેમ હતી, જેનો કોઈ અધિકાર નહોતો, કોઈ અવાજ નહોતો. મારી માતાએ મને શીખવ્યું હતું કે સાસરીમાં સહનશીલતા જ ઘરેણું છે, પરંતુ તે સહનશીલતા હવે મારા માટે એક બોજ બની ગઈ હતી. દરેક દિવસ, દરેક ક્ષણ હું એક એવા ડરના પડછાયામાં જીવી રહી હતી જ્યાં મને ખબર નહોતી કે આગામી મહેણું કઈ વાત પર મળશે. સસરાજીનું દરેક મહેણું એક તીરની જેમ મારા કાળજામાં વાગતું હતું. મને યાદ છે, એક સાંજે તેમણે બધાની સામે મારા માતા પિતાની મજાક ઉડાવી. તમે મારા આંસુ લૂછીને તેમણે બસ એટલું જ કહ્યું કે અમારા સંસ્કાર પૈસાથી નથી મવાતા. બસ પછી તો શું હતું, તેમનો પારો 7મા આસમાને પહોંચી ગયો અને તેમણે મને રૂમની બહાર કઢાવી મૂકી. હું તે રાત્રે સીડીઓ પર બેસીને રડતી રહી અને મારી જિંદગીનો પહેલો ભાગ આ જ રીતે અપમાન અને ગંગનામણમાં પસાર થઈ ગયો. મને ખબર નહોતી કે હું કઈ હદ સુધી તૂટી ચૂકી છું, પરંતુ અંદર ક્યાંક એક આગ સળગી રહી હતી જે મને આવનારા તોફાનની આહટ આપી રહી હતી. તે ઘરની ચકાચોંધ પાછળ છુપાયેલો અંધકાર એટલો ઊંડો હતો કે તેમાં મારી પોતાની ઓળખ ક્યાંક ખોવાઈ ગઈ હતી. હું મારા પિતાનો ચહેરો યાદ કરતી, જેમણે મને બહુ લાડકોડથી ઉછેરી હતી, અને આજે હું એક એવા રૂમમાં હતી જ્યાં મને શ્વાસ લેવાની પણ પરવાનગી નહોતી. સાસરીના લોકો મને એક બહારની વ્યક્તિની જેમ જોતા હતા. મને યાદ છે કે જ્યારે પણ ક્યારેક ઘરમાં મહેમાન આવતા તો મને રસોડામાં છુપાવી દેવામાં આવતી હતી, જાણે હું કોઈ કલંક હોઉં જેને દુનિયાની છુપાવીને રાખવું જરૂરી છે. મારી સાસુ, જે બહારની દુનિયામાં બહુ મોટા સમાજસેવક હોવાનો નાટક કરતી હતી, તે ઘરની અંદર એક એવી બેરહમ સ્ત્રી હતી જે મને માનસિક રીતે તોડવામાં પોતાનું ગૌરવ સમજતી હતી. તેમની વાતોમાં ઝેર હતું જે મને દરરોજ થોડું થોડું મારી રહ્યું હતું. અવારનવાર બારીમાંથી બહાર જોતી અને વિચારતી કે શું
દુનિયા આટલી જ બેરહેમ છે? શું મારી મહેનત, મારો અભ્યાસ, મારા સપના બધું જ નકામું થઈ ગયું? મેં જે ડિગ્રી માટે મારી રાતોની ઊંઘ બગાડી હતી, આજે તે કોઈ પસ્તીના ડબ્બામાં પડી હતી. કારણ કે સસરાજીને ભણેલી ગણેલી વહુ નહીં, પણ એક ગુલામ જોઈતી હતી, જે તેમની દરેક વાત પર માથું નમાવે. રોહનની ચૂપકીદી મને સૌથી વધુ દર્દ આપતી હતી. હું વિચારતી હતી કે શું તે મને પ્રેમ કરે છે? શું તેને ખબર છે કે તેના માતા પિતા મને કઈ રીતે પ્રતાડિત કરે છે? પરંતુ તે તો પોતાના પિતાનો પડછાયો બની ચૂક્યો હતો. મને યાદ છે, એક દિવસ મને બહુ જ તેજ તાવ હતો અને મારાથી ઊભા પણ નહોતું થવાતું. મેં સાસુ પાસે દવા માંગી તો તેમણે કહ્યું કે નાટક બંધ કર અને જઈને કપડાં ધો. હું ધ્રુજતા હાથે અને તાવથી તપતા શરીર સાથે કપડાં ધોતી રહી અને મારી આંખોમાંથી નીકળેલા આંસુ પાણીમાં ભળી ગયા. તે દિવસે મેં મારી જિંદગીનો સૌથી મોટો સચ્ચાઈ શીખી કે જો તમે તમારા પોતાના માટે નહીં લડો તો ભગવાન પણ તમારી મદદ નહીં કરે. તે અપમાનને મને એક નવી દિશા આપી. હું હવે રડવા નહોતી માંગતી, હું હવે લડવા માંગતી હતી. પરંતુ લડવા માટે પણ એક સાચી તક અને એક મોટી યોજનાની જરૂર હોય છે. મેં નક્કી કરી લીધું કે હવે હું વધુ જલીલ નહીં થાઉં. હું આ ઘરના એ બધા રહસ્યો બહાર લાવીશ જેણે આ લોકોને અમીર બનાવી રાખ્યા છે. મારું પહેલું પગલું હતું ચૂપ રહેવું અને બધું જ ઓબ્ઝર્વ કરવું. મેં સસરાજીની હરકતો પર નજર રાખવાનું શરૂ કર્યું. તેઓ અવારનવાર મોડી રાત સુધી પોતાની ઓફિસના કામોમાં ગુંજવાયેલા રહેતા હતા અને પોતાના કોમ્પ્યુટરને લઈને બહુ સતર્ક હતા. હું જાણતી હતી કે જો મારે તેમને હરાવવો હોય તો મારે તેમના બિઝનેસના આ કાળા સચ્ચાઈને શોધવો પડશે. તેણે તેમને વર્ષોથી છુપાવી રાખ્યો છે. મારી આ ખામોશી જ મારી સૌથી મોટી તાકાત બની ગઈ હતી. લોકો સમજતા હતા કે હું ડરી ગઈ છું, પરંતુ અસલમાં હું મારી એ ઝાડ વણી રહી હતી. દરેક પસાર થતો દિવસ મને મારી મંજિલની નજીક લાવી રહ્યો હતો. એ મંજિલની જ્યાંથી ન્યાયની શરૂઆત થવાની હતી. આ સફર સરળ નહોતો, પરંતુ મારી પાસે પાછા વળવાનો કોઈ રસ્તો પણ નહોતો. તે ગૂંગળામણે મને એટલી સાહસિક બનાવી દીધી હતી કે હવે મને ન તો તે ઘરથી ડર લાગતો હતો અને ન તો સસરાજીના એ ગુસ્સાવાળા ચહેરાઓથી. હું બસ રાહ જોઈ રહી હતી કે એ દિવસની જ્યારે મારી ખીરની જેમ તેમનો આખો અહંકાર ગટરમાં વહી જશે. મેં મારી હિંમતને એક હથિયારની જેમ ઉપયોગ કરવાનું શીખી લીધું હતું. તે શરૂઆતથી સફરમાં મારો દર્દ જ મારી સૌથી મોટી પ્રેરણા હતી. મેં મારી જિંદગીના એ પહેલા ભાગને એવી રીતે જીવ્યો જાણે મોતની કગાર પર ઊભી હોઉં, પરંતુ છતાંય મેં એક આશાનો દીવો મારા મનમાં પ્રગટાવી રાખ્યો હતો. તે દીવો જ હતો જે મને તે અંધારા સાસરીમાં રોશની આપી રહ્યો હતો. મને ખબર હતી કે મારો સમય આવશે અને તે સમયની રાહ જોવી જ મારી એ પહેલી જીત હતી. મેં મારી જાતને કહ્યું કે ભલે ગમે તે થાય, હું આ અપમાનનો બદલો લઈશ, પણ ન્યાયના રસ્તે. મને મારી કાબિલિયત પર ભરોસો હતો. ભલે તેમણે મને એક તુચ્છ વસ્તુ સમજીને બાજુ પર કરી દીધી હતી. મારો આ સફર, મારી આ જિંદગી હવે તેમના હાથમાં નહીં, પણ મારી પોતાની મુઠ્ઠીમાં હતી. હું તૈયાર હતી એ તોફાન માટે જે બધું જ તબાહ કરવાની તાકાત રાખતું હતું. અને તે તોફાન મારી આંખોમાં નહીં, પણ મારા ઈરાદાઓમાં હતું. સાસરીની દિવાલો પાછળ જે રમત ચાલી રહી હતી તે મારી વિચારસરણી કરતાં ઘણી વધારે ઊંડી હતી. સસરાજી અવારનવાર મને એવા કામોમાં ઉલઝાવી રાખતા હતા કે મને મારી અંગત જિંદગી વિશે વિચારવાનો સમય પણ ન મળે. હું એક મધ્યમ વર્ગીય પરિવારની છોકરી હતી જેણે પોતાનો અભ્યાસ બહુ મહેનતથી કર્યો હતો અને એક સારી કંપનીમાં એક ઊંચા હોદ્દા સુધી પહોંચી હતી. પરંતુ લગ્ન પછી તેમણે મારી પાસેથી મારો લેપટોપ, મારો આઈડી કાર્ડ અને અહીં સુધી કે મારી ડિગ્રીના કાગળો પણ છીનવી લીધા હતા. તેઓ ઈચ્છતા હતા કે હું તેમની કઠપૂતળી બનીને રહું, પરંતુ તેમને એ અંદાજો નહોતો કે જે દિવસે મેં મારા રૂમની એક જૂની લાકડીની તિજોરી સાફ કરી, મને ત્યાં એક જૂનું સિમ કાર્ડ મળ્યું જેને સસરાજીએ કદાચ ભૂલથી છોડી દીધું હતું. તે સિમ મેં મારા જૂના ફોનમાં નાખ્યું જે મેં છુપાવીને રાખ્યો હતો. તે ફોન દ્વારા મને એ બધા ઈમેલ્સ એક્સેસ થઈ ગયા જે તેઓ પોતાના બિઝનેસ પાર્ટનર સાથે કરતા હતા. હું રાતોના જાગીને તે ફાઇલો વાંચવા લાગી. મને ખબર પડી કે તેઓ બિઝનેસ અસલમાં દેવામાં ડૂબેલો છે અને તેઓ એક નકલી કંપનીના નામે એક બહુ મોટી લોન લેવાનું કાવતરું ઘડી રહ્યા છે. જેમાં મેં તે દસ્તાવેજો વાંચ્યા, મારું માથું ચકરાઈ ગયું. આ લોન કોઈ સાધારણ લોન નહોતી, પરંતુ એક બહુ મોટો નાણાકીય ગુનો હતો. તેઓ મલ્ટીનેશનલ બેંકની લોન કમિટીને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. મને તે સમયે એ નહોતી ખબર કે લોન કમિટીના હેડ કોણ છે, કારણ કે તેઓ અવારનવાર તે અધિકારીઓના નામો કોડિંગમાં લખતા હતા. એક દિવસ જ્યારે સસરાજી પોતાની કબાટ ખુલ્લી મૂકીને જતા રહ્યા, મેં જલ્દીથી તે ડાયરી કાઢી લીધી જેમાં તે લોકોના સંપર્ક નંબર હતા. મારા દિલના ધબકારા ઝડપથી વધી રહ્યા હતા, કારણ કે મને
ખબર હતી કે જો તેઓ મને રંગે હાથ પકડી લેશે તો તેઓ મને મારી પણ શકે છે. હું રોજ તેમની દરેક હરકત પર નજર રાખવા લાગી. રોહન, જે મારી જિંદગીનો ભાગ હતો, તે પણ આ કાવતરાનો અજાણતામાં ભાગ બનતો જઈ રહ્યો હતો. તેને લાગ્યું કે તે પોતાના પિતાના બિઝનેસને બચાવી રહ્યો છે, પરંતુ તે અસલમાં એક ઊંડા ખાડામાં પડી રહ્યો હતો. મેં ઘણી વાર ઈચ્છ્યું કે રોહનને બધું કહી દઉં, પરંતુ મને ડર હતો કે ક્યાંક તે પોતાના પિતાના બહેકાવવામાં આવીને મને જ ખોટી ન સમજી બેસે. સસરાજીની આંખોમાં જે નફરત હતી તે દરરોજ વધતી જતી હતી. તેઓ મને ક્યારેય પણ ખાવાનું આપવાની ના પાડી દેતા અથવા મને રૂમમાં બંધ કરી દેતા. હું તે રૂમમાં એકલી બેસીને મારા આગામી પગલાંની યોજના બનાવતી. મારી પાસે હવે ગુમાવવા માટે કંઈ નહોતું, કારણ કે તેમણે મારી દરેક ખુશી છીનવી લીધી હતી. મેં નક્કી કરી લીધું હતું કે જે દિવસે લોન પાસ થવાની છે તે જ દિવસે હું મારો માસ્ટર સ્ટ્રોક રમીશ. મારા હાથ ધ્રુજા હતા જ્યારે હું તે ફાઇલ જોતી, પણ મારા મગજમાં હવે એક જ લક્ષ્ય હતું. હું હવે તે બિચારી વહુ નહોતી. હું એક એવી મહિલા હતી જેણે અપમાનના બદલામાં ન્યાયનો રસ્તો પસંદ કર્યો હતો. મને એ પણ ખબર હતી કે તેઓ મને આ ઘરમાંથી કાઢીને કોઈ બીજી છોકરી સાથે રોહનના લગ્ન કરાવવાની યોજના બનાવી રહ્યા હતા, જેથી તેઓ પોતાના બિઝનેસમાં વધુ પૈસા લાવી શકે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, પણ હું તૂટી નહીં. મેં તે રાત્રે મારી જાત સાથે વચન લીધું કે હું આ ઘરનો પાયો હલાવીને જ જંપીશ. તે સસ્પેન્સ અને ખામોશ જંગ હવે તેની ચરમસીમા પર હતી. દરેક દિવસ, દરેક કલાક મને એક નવી પડકાર આપી રહ્યો હતો. મને તે લોન કમિટીની મીટિંગની ખબર પડી ચૂકી હતી, જે આગામી મંગળવારે થવાની હતી. હું બસ તે જ દિવસની રાહ જોઈ રહી હતી. હું અવારનવાર તે રૂમમાં બંધ થઈને ભગવાનને પ્રાર્થના કરતી કે મને એમની શક્તિ આપે કે હું તે લોકોનો સામનો કરી શકું. મારું મન કરતું હતું કે હું બધું છોડીને ભાગી જાઉં, પરંતુ મારા અંતરાત્માએ મને એવું કરતા રોકી દીધી. મેં વિચાર્યું કે જો હું આજે ભાગી ગઈ તો તેઓ કોઈ બીજી છોકરીની જિંદગી બરબાદ કરશે. મેં મારી હિંમત એકઠી કરવાનું શરૂ કર્યું. હું રોજ થોડું ખાવાનું બચાવીને રાખતી હતી, જેથી જો મારે ક્યારેય ઘરથી ભાગવું પડે તો મારી પાસે કંઈક સહારા હોય. મને સસરાજીના કમ્પ્યુટરના પાસવર્ડ પણ ધીમે ધીમે સમજવા લાગ્યા હતા. તેઓ અવારનવાર પોતાનો પાસવર્ડ પોતાની લગ્નની વર્ષગાંઠ અથવા પોતાની જન્મ તારીખનો કોઈ મેળ રાખતા હતા. મેં તે દિવસે કમ્પ્યુટર એક્સેસ કરી લીધું હતું જ્યારે તેઓ ઘરે નહોતા. તે એક એવા નશો હતો જે મને સચ્ચાઈની શોધમાં આગળ ધકેલતો રહ્યો. મને ખબર પડી ગઈ હતી કે તેઓ બેંકમાં કયા અધિકારીને લાંચ આપવાના છે. તે અધિકારીનું નામ પણ મારી ડાયરીમાં નોંધાયેલું હતું. મેં તે બધાની એક યાદી બનાવી લીધી હતી જે આ કાળા ખેલમાં સામેલ હતા. તે સમયે મારી જિંદગીમાં સસ્પેન્સ અને ડર સિવાય કંઈ જ નહોતું, પરંતુ આ જ ડર મને વધુ મજબૂત બનાવી રહ્યો હતો. હું મારા રૂમની અંદર દરરોજ એક ડાયરી લખતી હતી, જેમાં હું એ બધી વાતો નોંધી રાખતી હતી જેને હું પુરાવા તરીકે ઉપયોગ કરી શકું. હું તે ડાયરીને મારા પલંગની નીચે એક ગુપ્ત જગ્યાએ છુપાવીને રાખતી, જેથી કોઈને ખબર ન પડે. મારી સાસુને શંકા થવા લાગી હતી કે હું કંઈક તો છુપાવી રહી છું. તે અવારનવાર મારા રૂમમાં આવીને તલાશી લેતી. એકવાર તો તેમણે મારા બધા કપડાં ફરશ પર વિખેરી દીધા હતા. મને ધક્કો માર્યો હતો અને ચિલ્લાઈને પૂછ્યું હતું કે હું કોની સાથે વાતો કરી રહી છું. મેં ચૂપચાપ બધું સહન કરી લીધું, કારણ કે મને ખબર હતી કે મારી સચ્ચાઈ હજી બહાર આવવા માટે તૈયાર નથી. હું બસ એટલું જ કહેતી હતી કે હું મારી પ્રાર્થના કરી રહી છું. તે મારા પર હસતી અને મને પાગલ કહેતી, પરંતુ મને ખબર હતી કે અસલી પાગલ તો તે એ છે પોતાની કબર પોતે ખોદી રહ્યા છે. મેં તે દિવસથી એ નક્કી કર્યું કે હું મારી ડાયરીને વધુ સુરક્ષિત જગ્યાએ છુપાવીશ. હું તેને મારા ઓશિકાના કવરની અંદર સીવી દેતી હતી, જેથી કોઈને શંકા પણ ન જાય. મારું જીવન હવે એક જાસૂસી નવલકથા જેવું બની ગયું હતું, જ્યાં દરેક પળ એક નવી પડકાર અને દરેક વળાંક પર એક મોટો ખતરો હતો, પરંતુ મારા ઈરાદા ખડકની જેમ અટલ હતા. મેં મારી જિંદગીને એક મિશનમાં બદલી નાખી હતી. મારો પતિ રોહન ક્યારેક મને જોતો તો તેને મારા ચહેરા પર એક વિચિત્ર શાંતિ અનુભવાતી. તેણે પૂછ્યું પણ હતું કે શું મને ખરાબ નથી લાગતું, તો મેં તેને જોઈને બસ એક ફીકું સ્મિત આપ્યું. તે નહોતો જાણતો કે તે સ્મિત એક એવા તોફાનની પૂર્વ સૂચના હતી જે તેની દુનિયાને હલાવીને મૂકી દેશે. મને હવે કોઈ વસ્તુનો ખોફ નહોતો. મેં મારી જાતને તે ઘરના બંધનોથી ઉપર ઉઠાવી લીધી હતી. મારો એકમાત્ર મકસદ હવે બસ ન્યાય હતો. તે લોન કમિટીની મીટિંગ પહેલાની રાત મારા માટે સૌથી મોટી પરીક્ષા હતી. હું આખી રાત ઊંઘી ન શકી. મેં મારા મગજમાં દરેક એ દ્રશ્ય ચલાવ્યું જે આગામી દિવસે થવાનું હતું. હું જાણતી હતી કે જો હું ક્યાંય પણ ચૂકી તો મારી બધી મહેનત પાણીમાં મળી જશે. મેં મારી પાસે રાખેલા એ બધા પુરાવાઓને એકવાર ફરીથી તપાસ્યા. મને ખબર હતી કે હું કાલે મારી જિંદગીનો સૌથી મોટો જુગાર રમવાની છું, પરંતુ મને મારી જીત પર અખંડ વિશ્વાસ હતો.
તે રાતનો સસ્પેન્સ મારા રોમે રોમમાં દોડી રહ્યો હતો, પરંતુ મેં ઈશ્વર પર છોડી દીધું હતું કે તે થશે તે સચ્ચાઈના પક્ષમાં થશે. મારા હાથમાં તે ડાયરી હતી જેમાં મેં એ બધા લોકોના નામ લખ્યા હતા જેમણે મને અને મારી જિંદગીને બરબાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હું તૈયાર હતી તે આખરી વાર માટે. મારી આ તૈયારી, મારી આ ખામોશ જંગ જ હતી જેણે મને તે અંધારામાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો હતો. મેં મારા ડરને મારી તાકાતમાં બદલી નાખ્યો હતો. હું હવે માત્ર એક વહુ નહોતી, હું એક યોદ્ધા હતી. તે રાત્રે મેં પહેલી વાર શાંતિનો શ્વાસ લીધો, કારણ કે મને ખબર હતી કે કાલે સૂરજ મારા પક્ષમાં આવશે. મેં મારી આખી યોજનાને આખરી વાર મારા મગજમાં દોહરાવી અને પછી હું સૂઈ ગઈ, એક એવા સુકૂન સાથે જે મારા માટે બહુ લાંબા સમય પછી આવ્યો હતો. મને ખબર હતી કે મારો ઇંતજાર હવે ખતમ થવાનો છે અને સચ્ચાઈનો ચહેરો બહુ જલ્દી બધાની સામે આવવાનો છે. મારા મનમાં બસ એક જ ખ્યાલ હતો કે કેવી રીતે હું તે લોકોને તેમના કાર્યની સજા અપાવી શકું. તે રાત બહુ લાંબી હતી પણ મારું મન શાંત હતું. મને ખબર હતી કે કાલનો દિવસ મારી જિંદગીનો સૌથી મોટી જંગનો દિવસ હશે અને હું તે જંગ માટે પૂરી રીતે તૈયાર હતી. મેં મારી બધી હિંમતને એક જગ્યાએ એકઠી કરી લીધી હતી અને હું જાણતી હતી કે ઈશ્વર મારી સાથે છે. મને તે પળની રાહ હતી જ્યારે સસરાજીના ચહેરા પરથી તેમનો તે ઘમંડી મોહરું ઉતરી જશે. તે પળ મારી જીતની પળ હશે. હું તે અંધારામાં પણ આશાનો દીવો લઈને બેઠી હતી અને હવે તે દીવો એક મશાલ બનવા જઈ રહ્યો હતો. મારા હોંસલા બુલંદ હતા. મારું દરેક પગલું બસ સચ્ચાઈની દિશામાં હતું. તે રાતની શાંતિ મારા જીવનનો સૌથી મોટો વરદાન હતી. મેં મારી જાતને પૂરી રીતે તે મિશન માટે સમર્પિત કરી દીધી હતી. મને ખબર હતી કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. જે થશે તે ઐતિહાસિક હશે. હું મારી જિંદગીના એ પાનાને પલટાવવા માટે પૂરી રીતે તૈયાર હતી જે બહુ સમયથી મારા આત્માને ભારે અનુભવ કરાવી રહ્યું હતું. હવે સમય આવી ગયો હતો પોતાની સચ્ચાઈને સાબિત કરવાનો. મારા અંદરની આગ હવે પૂરી રીતે સળગવા માટે તૈયાર હતી અને મને ખાતરી હતી કે આ આગ તે લોકોની દુનિયાને રાખમાં બદલી દેશે જેમણે મારી માસુમિયતને ગટરમાં વહાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મારી જીતની શરૂઆત હતી. લોન કમિટીની મીટિંગનો દિવસ આવી ગયો હતો. સવારથી જ ઘરમાં એક વિચિત્ર હલચલ હતી. સસરાજીએ રોહનને તૈયાર થઈને બેંક જવા માટે કહ્યું હતું. તેણે એક બ્રીફકેસ આપી જેમાં બધા નકલી દસ્તાવેજો હતા. મેં દૂરથી જોયું કે રોહનનો ચહેરો કેટલો થકેલો અને તણાવપૂર્ણ હતો. તે પોતાના પિતાની આશાઓના દબાણમાં હતો. જેવા રોહન અને સસરાજી ઘરથી નીકળ્યા, મેં મારી પૂરી તાકાત બટોરી. મેં મારો ફોન લીધો અને તે મલ્ટીનેશનલ કંપનીના હેડ ઓફિસ માટે રવાના થઈ ગઈ. મને કોઈએ ન રોકી કારણ કે તેમને લાગ્યું હતું કે હું ઘરના કામમાં વ્યસ્ત છું. બેંક પહોંચીને મારી નસોમાં દોડતી ઉત્તેજનાને કોઈ જોઈ શકતું નહોતું. જ્યારે હું તે વિશાળ ઓફિસની કાચની દિવાલો વચ્ચે પહોંચી તો મને ખાતરી જ નહોતી થતી કે હું અહીં કેવી રીતે પહોંચી. મારે લોન કમિટીના હેડ ઓફિસની કેબિન સુધી જવાનું હતું. ત્યાં રિસેપ્શન પર એક મહિલા બેઠી હતી જેણે મને પૂછ્યું કે હું કોને મળવા માંગુ છું. મેં બસ એટલું જ કહ્યું કે હું આ કંપનીના ચેરપર્સનને મળવા માંગુ છું. તેણે મને એક વિચિત્ર નજરથી જોઈ અને કહ્યું કે અપોઇન્ટમેન્ટ વગર કોઈ ન મળી શકે. મેં મારી હિંમત ન હારી અને તેને મારું જૂનું આઈડી કાર્ડ બતાવ્યું જે મેં મારી સાડીના પલ્લુમાં છુપાવીને રાખ્યું હતું. તે આઈડી કાર્ડ જોઈને તેની આંખો ફાટી જ રહી ગઈ. તે ચૂપચાપ મને અંદર લઈ ગઈ. કેબિનનો દરવાજો ખુલતા જ મારી સામે એ જ મહિલા બેઠી હતી જેના નામે સસરાજી લોનના બધા કાગળો બનાવી રહ્યા હતા. તેણે મને જોઈને ઓળખી અને હસતા હસતા કહ્યું, તું? મેં તેમને કહ્યું કે મારે કંઈક જરૂરી વાત કરવી છે અને કલાકો સુધી વાત કરી. મેં તેમને એ બધા પુરાવા આપ્યા જે મેં તે નકલી ઈમેલ અને દસ્તાવેજોમાંથી એકઠા કર્યા હતા. તેઓ તે પુરાવા જોઈને હેરાન થઈ ગયા. તેમણે મને કહ્યું કે તેઓ આ લોનને તે જ સમયે રોકી દેશે, પરંતુ તેમને એક વધુ વસ્તુ જોઈતી હતી. તે શખ્સ જે આ કાવતરાનો માસ્ટર માઇન્ડ છે. મેં કહ્યું કે તે શખ્સ મારા સસરા છે. તેમણે મને કહ્યું કે આજે સાંજની મીટિંગમાં તેઓ મને લોન કમિટીના હેડ તરીકે રજૂ કરશે અને મારે ત્યાં હાજર રહેવું પડશે. મારું દિલ જોરથી ધડકતું હતું કારણ કે હું જાણતી હતી કે આજે સાંજે હું જે મંજરનો સામનો કરીશ તે મારી જિંદગીને પૂરી રીતે બદલી નાખશે. હું પાછી ઘરે આવી ગઈ જાણે કંઈ થયું જ ન હોય. સસરાજી બહુ ખુશ હતા કે આજે સાંજે તેમની બિઝનેસ લોન પાસ થઈ જશે. તેમણે ઘરમાં જશ્નની તૈયારી કરી લીધી હતી. તેમણે મને ધમકાવતા કહ્યું કે આજે હું ઘરની સફાઈ સારી રીતે કરી લઉં કારણ કે કેટલાક મોટા લોકો ઘરે આવવાના છે. મેં ચૂપચાપ માથું નમાવી દીધું, પરંતુ મારા દિલમાં એક વિચિત્ર શાંતિ હતી. હું જાણતી હતી કે આ શાંતિ એક મોટા તોફાન પહેલાની છે. જ્યારે સાંજ થઈ તો સસરાજીએ રોહનને ફોન કરીને બેંકથી સીધા ઘરે આવવા કહ્યું જેથી તેઓ લોનના પેપર ફાઇનલ કરી શકે. મારું દરેક પગલું હવે માપેલું હતું. સસ્પેન્સ તેની ચરમસીમા પર હતું.
અને મને ખબર હતી કે બસ થોડા જ કલાકોમાં તે લોકોની હકીકત બધાની સામે હશે. મેં તે ઘરેણાં પહેર્યા જે તેમને મને અપમાનિત કરવા માટે આપ્યા હતા અને હું મારી હિંમત સાથે તે હોલમાં ઊભી થઈ ગઈ જ્યાં સસરાજીએ બધાને આમંત્રિત કર્યા હતા. મેં હોલની બારીમાંથી બહાર જોયું જ્યાં સૂરજ આથમી રહ્યો હતો. માનો તે પણ મારા ન્યાયનો સાક્ષી બની રહ્યો હોય. મારા અંદર હવે કોઈ ડર બચ્યો ન હતો, બસ એક અતૂટ વિશ્વાસ હતો કે આજે જે પણ થશે તે મારા આત્મસન્માનની રક્ષા કરશે. મેં તે મહેમાનોને વચ્ચે ઊભા થઈ રહીને બધાને જોયા. તે બધા સસરાજીના વખાણ કરી રહ્યા હતા, એ જાણ્યા વગર કે તેમનો આ સન્માનિત વ્યક્તિ અસલમાં એક ગુનેગાર છે. સસરાજી રોહન સાથે અંદર આવ્યા. રોહનનો ચહેરો આજે પણ તેવો જ તણાવપૂર્ણ હતો, પરંતુ સસરાજીની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તેમણે મને જોઈને પોતાની આંખો ગુસ્સાથી નાની કરી અને ધીમેથી કહ્યું, અંદર જા અને નાસ્તો લાવ. મેં તેમની વાતોને અનસુની કરી દીધી અને હોલના તે સ્ટેજ તરફ વધી જ્યાં આજનો ફેસલો થવાનો હતો. મહેમાનો હેરાન હતા કે હું આ શું કરી રહી છું. સસરાજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો, પણ તેઓ મહેમાનોની સામે કંઈ કહી શકતા નહોતા. તેમણે ગણગણતા મને ધમકાવી, પણ હું અડગ રહી. મેં જોયું કે તે બેંકના અધિકારીઓ પણ હોલમાં દાખલ થઈ ચૂક્યા હતા, જે મને સવારે લોન કમિટીની ઓફિસમાં મળ્યા હતા. તેમણે મને જોઈ અને એક હળવું સ્મિત આપ્યું, જે મારા માટે કોઈ મોટા વરદાનથી ઓછું નહોતું. સસરાજીએ તે અધિકારીઓનું સ્વાગત કર્યું અને પોતાના નકલી કાગળો તેમની સામે મૂકી દીધા. તેમણે બહુ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું, આ રહ્યા અમારા બિઝનેસના બધા માન્ય દસ્તાવેજો. આશા છે તમે લોનની પ્રક્રિયાને જલ્દી જ પૂરી કરશો. તે અધિકારીઓમાંથી એકે તે કાગળોને અડક્યા પણ નહીં, બલકે સીધા મારી તરફ જોયું. સસરાજી ચોંકી ગયા. તેમણે કહ્યું, તમે મારી વહુ તરફ કેમ જોઈ રહ્યા છો? અધિકારીઓએ એક ગંભીર અવાજમાં કહ્યું, કારણ કે આ લોનની અંતિમ મંજૂરી આમના જ હાથમાં છે. સસરાજીનું મોં ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. રોહનના હાથમાંથી કાગળો પડી ગયા. હું સ્ટેજ પર ગઈ અને માઇક હાથમાં લીધું. મેં કહ્યું, આજે હું અહીં એક વહુના રૂપમાં નહીં, પરંતુ આ મલ્ટીનેશનલ બેંકની તે લોન કમિટીની ચેરપર્સનના રૂપમાં ઊભી છું, જેને તમે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મારા શબ્દો આખા હોલમાં ગુંજી ઉઠ્યા. સસરાજીનું શરીર ધ્રુજવા લાગ્યું. તેમણે ચિલ્લાઈને કહ્યું, આ જૂઠ છે. આ છોકરી પાગલ થઈ ગઈ છે. મેં મારી જીપમાંથી એ બધા પુરાવા કાઢ્યા જે મેં તે ડાયરી અને સિમ કાર્ડમાંથી એકઠા કર્યા હતા. મેં તે પુરાવાઓને પ્રોજેક્ટર પર ચલાવવાનું શરૂ કર્યું. દરેક એક ઈમેલ, દરેક એક ટ્રાન્ઝેક્શનની હકીકત બધાની સામે હતી. રોહન જે અત્યાર સુધી પોતાના પિતાની વાતોમાં હતો, તે કાગળોને જોઈને રડવા લાગ્યો. તેને વિશ્વાસ નહોતો થતો કે તેના પિતાએ તેને એક મોહરું બનાવ્યો હતો. તે સમયનો સસ્પેન્સ ખરેખર કાળજું ચીરી નાખનારો હતો. મહેમાનોની નજરો સસરાજી તરફ હતી. તે લોકો પણ ઘૃણાથી તેમને જોઈ રહ્યા હતા. સસરાજીનો તે ઘમંડી ચહેરો હવે ડરથી ફીકો પડી ગયો હતો. મેં મારા પૂરા અવાજમાં કહ્યું, તમે મને નાના શહેરની છોકરી સમજીને નીચી બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તમને નહોતી ખબર કે હું એ જ કાબિલિયતથી સજ્જ છું જેને તમે ક્યારેય સમજી જ ન શક્યા. આજે તમારા બધા પૈસા, તમારી બધી પ્રતિષ્ઠા નાલીમાં નહીં પણ કાયદાની નજરમાં પડી ચૂકી છે. મેં હોલના દરવાજાની બહારની તરફ ઇશારો કર્યો જ્યાં પોલીસની ગાડીઓ ઊભી હતી. થોડીક ક્ષણોમાં પોલીસ હોલમાં દાખલ થઈ ચૂકી હતી. હોલમાં પોલીસની હાજરીએ તે ભવ્ય સન્નાટાને વધુ ઊંડો કરી દીધો હતો. મહેમાનોનો ગણગણાટ હવે ડર અને હેરાનીમાં બદલાઈ ચૂકી હતી. સસરાજી જે થોડી પળો પહેલા પોતાની સત્તા અને વટના નશામાં ચૂર હતા, હવે હકીકતના ધરાતલ પર ઘૂંટણ ટેકવીને કગાર પર હતા. તેમના હાથ પગ ધ્રુજી રહ્યા હતા અને તેમની નજરોમાં તે ખોફ હતો જે માત્ર એક મુજરીમની આંખોમાં હોય છે. સાસુ જે અત્યાર સુધી પોતાની અમીરીનો ઢોંગ રચતી હતી, તે સોફા પર ઢળી પડી. પોલીસના અધિકારીઓએ વિના કોઈ વિલંબે સસરાજીના ખંભા પર હાથ મૂક્યો અને તેમને ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. રોહનનો ચહેરો દર્દથી સન પડી ગયો હતો. તેણે જ્યારે તે પુરાવાઓને પોતાની આંખોથી જોયા તો તેના અંદરનો ભ્રમ પૂરી રીતે તૂટી ગયો. તેણે વિશ્વાસ જ નહોતો થતો કે જેને તે પોતાનો સૌથી મોટો આદર્શ માનતો હતો, તેણે જ તેના ભરોસાના પાયાને ખોખલો કરી દીધો હતો. રોહનની આંખોમાં આંસુ હતા, પરંતુ તે નબળાઈના નહીં, તે ધોખાના હતા જે પોતાના માતા પિતાએ તેની સાથે કર્યો હતો. તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં જે પસ્તાવો હતો, તેણે મારા અંદરની બધી કડવાશને એક પળમાં ઓગાળી દીધી. મેં સસરાજીને આખરી વાર જોયા, જેમના ચહેરા પર હવે કોઈ અહંકાર નહીં, માત્ર હારની વિભીષિકા હતી. પોલીસે બધા નકલી ડોક્યુમેન્ટ્સ અને તે લેપટોપ જપ્ત કરી લીધું જે મારી તે કેદનો સૌથી મોટો ગવાહ હતો.
તે ઘરની દરેક દિવાલમાંથી આજે પણ મને એ જ ગૂંગણામણ અનુભવાય છે, પણ હું હવે આઝાદ છું. મારા સાસુ સસરાને તેમના કર્યાની સજા મળી છે. મેં તે ઘરને હંમેશા માટે અલવિદા કહી દીધું. રોહન મારી પાછળ આવ્યો, પરંતુ મેં તેને રોકી દીધો. મેં તેને કહ્યું કે તેણે ક્યારેય મને પોતાની પત્ની ન માની, માત્ર એક સામાનની જેમ સમજી. આજે હું આઝાદ છું. મેં મારી જિંદગીની તે કિતાબનું એક પાનું પલટી દીધું જે બહુ દર્દ ભર્યું છે. આજે હું જ્યારે પાછળ વળીને જોઉં છું તો મને તે જ ડર અનુભવાય છે, પરંતુ આજે મારી આંખો એટલે નમ છે કારણ કે મેં મારી જંગ જાતે જીતી છે. આ કહાની માત્ર મારી નથી, દરેક એ મહિલાની છે જે ચૂપચાપ જુલમ સહન કરે છે. ક્યારેય હાર ન માનો, કારણ કે ન્યાયનો રાહ મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી. મેં મારું બધું જ ગુમાવ્યું, પણ મેં મારી ઓળખ અને મારી આઝાદીને બચાવી લીધી. આજે મારી જિંદગીનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે, જેમાં ડર માટે કોઈ જગ્યા નથી. મને આજે પણ ક્યારેક ક્યારેક રાત્રે તે ગટરમાં વહેતી ખીરનો ખ્યાલ આવે છે તો હું સ્મિત કરી દઉં છું. જે રૂમે ક્યારેય મને કેદ કરી હતી, આજે તે રૂમ એક બંધ અધ્યાયની જેમ મારી પાછળ છૂટી ચૂક્યો છે. હું હવે તે ભવિષ્ય તરફ વધી રહી છું જેની મેં કલ્પના પણ નહોતી કરી. મારી સાસુ અને સસરાજીનો અધ્યાય હવે અદાલતની ફાઇલો સુધી સીમિત છે અને મારી જિંદગીના પાનાઓ પર હવે નવી રોશનીની ઇબારત લખાઈ રહી છે. મેં તે કાગળોને જે તેમણે મારી પાસે સાઇન કરાવવા માટે જબરદસ્તી કરી હતી તેને જ તેમના ખિલાફ ઉપયોગ કર્યા. બેંકના અધિકારીઓએ મને જણાવ્યું કે કઈ રીતે સસરાજીએ મને ઘરની 4 દિવાલોમાં બંધ કરીને રાખી હતી, જેથી કોઈ પણ બહારની વ્યક્તિ મારી પ્રતિભાને ન જોઈ શકે, પરંતુ મારો હુનર જ મારી ઢાલ બની ગયો. અને આજે હું જ્યારે મારી ઓફિસ જાઉં છું તો ગર્વથી માથું ઊંચું કરીને ચાલું છું. કોઈ મને રોકતું નથી, કોઈ મને ટોકતું નથી. જે લોકો કાલે મને નાના શહેરની છોકરી કહીને નીચી બતાવતા હતા, આજે તેઓ પોતે પોતાની ફાઇલો અપ્રૂવ કરાવવા માટે મારી કેબિનની બહાર લાઈન લગાવે છે. આ મારી જીત છે. આ દરેક એ છોકરીની જીત છે જેને સમાજે નબળી સમજી. આજે હું મારી જિંદગીની રચયિતા પોતે છું. મેં મારા માતા પિતાનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. રોહને ઘણીવાર કોશિશ કરી કે તે મારી સાથે ફરીથી વાત કરે, પરંતુ મેં તેને માફ કરી દીધો. પણ અપનાવવું મારા બસમાં નહોતું. મેં તેને જણાવ્યું કે જે વિશ્વાસ એકવાર તૂટી જાય તેને જોડી તો શકાય છે, પણ તેની તિરાડો હંમેશા દેખાતી રહે છે. આજે હું ખુશ છું, આજે હું આઝાદ છું, અને આજ મારી સૌથી મોટી સફળતા છે. હું આજે કામયાબી સાથે જીવી રહી છું જેનું સપનું દરેક એ છોકરીનું હોય છે જે પોતાના અધિકારો માટે લડે છે. મિત્રો, જો તમને આ વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય અને લાગ્યું હોય કે દરેક છોકરીએ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ, તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને તે બધાની સાથે શેર કરો જેમને હિંમતની જરૂર છે. કોમેન્ટમાં તમારી રાય જરૂરથી આપો. શું તમે ક્યારેય કોઈ આવા ઝાડનો સામનો કર્યો છે? મળીએ છીએ આગામી વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓનું ધ્યાન રાખો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ. ધન્યવાદ.